નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ટોપિક છે હેલોજન સમૂહ, જેને સમૂહ 17 તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન નામ છે એ છાર ઉત્પન્ન કરનારું એવો એનો અર્થ થાય. હેલો એટલે છાર અને જેનસ એટલે ઉત્પન્ન કરવું. એટલે ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી હેલોજન શબ્દ છે એ આવેલો છે, જેમાં હેલોજન સમૂહના તત્વો છે એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. મોટાભાગના અધાત્વીય તત્વો છે એમાં એસ્ટેટિન અને ટેનેસિન જે રેડિયો સક્રિય તત્વો છે. બરાબર. તો આપણે સમૂહ 17ના તત્વોનો અભ્યાસ કરીએ, જેમાં સૌ પ્રથમ આપણે તત્વોના નામ જોઈએ, ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના અને ત્યાર પછી એના ગુણધર્મની ચર્ચા કરીશું. તો સમૂહ 17ના તત્વોમાં સૌ પ્રથમ તત્વ છે ફ્લોરિન, જેનો પરમાણુ ક્રમાંક 9. ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p5. ત્યાર પછીનું તત્વ છે ક્લોરિન, પરમાણુ ક્રમાંક 17, નિયોન કોર કમ્પ્લીટ 3s2 3p5. બ્રોમિન, પરમાણુ ક્રમાંક 35, આર્ગોન કોર કમ્પ્લીટ 4s2 3d10 4p5. આયોડિન 53, ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 5s2 4d10 5p5. એસ્ટેટિન 80, ઝેનોન કોર કમ્પ્લીટ 6s2 4f14 5d10 6p5. ટેનેસિન 117, રેડોન કોર કમ્પ્લીટ 7s2 5f14 6d10 7p5. બરાબર. તો આ 16મા સમૂહમાં જેમ ઇલેક્ટ્રોન રચના જોઈ હતી એ જ પ્રકારે આ ઇલેક્ટ્રોન રચના અહીં જોવા મળે છે. ઝાઝો ફરક નથી, માત્ર એક ઇલેક્ટ્રોન છે એ 16મા સમૂહ કરતાં 17મા સમૂહમાં વધારે ભરવાનો થશે. બરાબર. એવી જ રીતે પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખ્યા હતા નિષ્ક્રિય વાયુના, એમાંથી એક બાદ કરવાથી હેલોજન સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક મળશે. તો તત્વોના નામ આ પ્રમાણે થયા: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. ટેનેસિન છે એનો પરમાણુ ક્રમાંક 17 છે અને એનું દળ છે એ 294 છે, પણ એ રેડિયો સક્રિય છે, અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે. આ ચેપ્ટરની અંદર એનો આપણે ખાસ કાંઈ અભ્યાસ કરવાનો નથી. બરાબર. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, ઇલેક્ટ્રોન રચના. તો સામાન્ય આ ઇલેક્ટ્રોન રચના જોઈએ, એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ ns2np5 મળે છે. હવે ns2np5 રચના એટલે તો કે અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની ઘટ છે, અથવા તો નિષ્ક્રિય વાયુના તત્વો કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો. એટલે આ સમૂહના તત્વો છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરતા હોય છે, એટલે એ -1 ઓક્સિડેશનાંક ધરાવતા હોય છે. બરાબર. સામાન્ય રીતે એ -1 ઓક્સિડેશનાંક ધરાવતા હોય છે. બરાબર. ત્યાર પછી જોઈએ પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. આમ જોઈએ આપણે તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય તો 17મો સમૂહ જમણી બાજુ છેડે આવે છે, જેના કારણે બીજા જે તત્વો છે એના કરતાં હેલોજન સમૂહના તત્વોની પરમાણુય અને આયનીય ત્રિજ્યા છે એ ખૂબ જ ઓછી હશે, કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય તો ત્રિજ્યા ઘટે છે. એટલે 17મા સમૂહના તત્વોની ત્રિજ્યા છે એ ખૂબ જ ઓછી હોય છે. સાથે સાથે એ જ સમૂહના તત્વોની વાત કરીએ તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થશે? પરમાણુ ક્રમાંક વધશે, પ્રોટોન ઇલેક્ટ્રોન વધે, સાથે કક્ષા વધે, એટલે મુખ્ય ક્વોન્ટમાંક nનું મૂલ્ય વધશે. એના કારણે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે, એટલા માટે પરમાણુય અને આયનીય ત્રિજ્યા પણ વધે છે. તો એ તો દરેકમાં સરખું જ લાગુ પડે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય અને આયનીય ત્રિજ્યા ક્રમશઃ વધે. ત્યાર પછી છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી છે એ 17મા સમૂહના તત્વોની વધારે ઊંચી હશે, કારણ કે 7 ઇલેક્ટ્રોન છે
એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની ઘટ છે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે નહીં. પણ આ જ સમૂહના તત્વોમાં આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી છે એ ક્રમશઃ વધે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઋણ આયન બનવાની વૃત્તિ. તો આપણે હમણાં જ કીધું કે આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન સરળતાથી બને છે. એટલે આ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા હશે. ઊંચા એટલે વધુ ઋણ હશે. કોના કરતાં? તો કે અન્ય સમૂહના તત્વો કરતાં. કારણ કે આ સમૂહના તત્વો છે એ સહેલાઈથી ઋણ આયન બનાવે છે. એટલા માટે આ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય મહત્તમ ઋણ હશે, એટલે વધુ ઋણ હશે. બરાબર. હવે આ સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઋણ મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. બરાબર. એટલે ઋણ મૂલ્ય છે એ ક્રમશઃ ઘટશે. સમજાણું? સમૂહના મૂલ્ય છે એ વધુ ઋણ છે, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઋણ મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે. પણ એમાં એક અપવાદ છે. જેમ સમૂહ 16માં અપવાદ હતું એમ સમૂહ 17માં અપવાદ છે. એફ કરતાં ક્લોરીન છે એ વધુ ઋણ. બરાબર. પણ ખરેખર શું હોવું જોઈએ? ફ્લોરિન વધુ ઋણ હોવું જોઈએ. પણ એના બદલે ક્લોરીન છે એ વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે. શા માટે? તો આપણે સમજ્યા હતા કે ફ્લોરિન છે તો એની રચના છે એ 2s2 2p5. ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં આવે છે, જ્યારે ક્લોરીનમાં ત્રીજીમાં આવે છે. બીજી કક્ષા છે એ નાની હશે, ત્રીજી છે એ પ્રમાણમાં મોટી હશે. એટલે બીજી કક્ષામાં આવતો ઇલેક્ટ્રોન છે એમાં અગાઉથી રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે, એટલે સહેલાઈથી દાખલ નહીં થાય. જ્યારે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે એમાં 7 ઇલેક્ટ્રોન પહેલેથી હતા જ, પણ આવનાર ઇલેક્ટ્રોન માટે પૂરતી જગ્યા છે, એટલે અપાકર્ષણ નથી થતું. એના કારણે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે. એટલે Cl છે એ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે, જ્યારે F છે એ એના કરતાં ઓછું ઋણ મૂલ્ય ધરાવે છે, એમ કહી શકાય. બરાબર. પછી છે વિદ્યુત ઋણતા. જો વિદ્યુત ઋણતામાં આપણે જોયું ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો સામાન્ય રીતે આ સમૂહના તત્વો છે એ વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એટલે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. એમાંય આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. કારણ કે આપણે ખ્યાલ જ છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ? તો કે ફ્લોરિન. બરાબર. જેમાં સમૂહમાં નીચે તરફ જતાં વિદ્યુત ઋણતા છે એ ક્રમશઃ ઘટે છે. બરાબર. તો પરમાણુય ત્રિજ્યા, આયની ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશે આપણે ચર્ચા કરી. હવે ત્યાર પછી જો રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો. હવે રાસાયણિક ગુણધર્મોમાં સામાન્ય રીતે હેલોજન છે એમાં બધા FCl, Br અને I બધા એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન આંક તો દર્શાવશે જ. બરાબર. બાકીના F સિવાયના બાકીના 3 છે Cl, Br, I એ +1, +3, +5 ઉપરાંત +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવી શકે છે. એ કેમ દર્શાવી શકે? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આપેલી છે. જો NS, NP અને ND. ફ્લોરિન સિવાયની વાત કરીએ છીએ. બરાબર. ફ્લોરિન આ નથી દર્શાવતું. ફ્લોરિન સિવાયના તત્વો માટે આપણે ભૂમિ અવસ્થાની રચના લખીએ તો કેમ થશે? NS2 NP5. 5 એટલે 2, 2, 4 ને 1, 5. બરાબર. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં શું થાય? યુગ્મિત ઇલેક્ટ્રોન આમાંથી એક છે એ ખાલી ND કક્ષકમાં જશે, એટલે આ NDમાં ગોઠવાઈ ગયું. દ્વિતીય ઉત્તેજિતમાં શું થાય? બીજો યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પાછો Dમાં જશે. તૃતીયમાં શું થશે? હજી એક યુગ્મિત છે એમાંથી એક ઇલેક્ટ્રોન Dમાં જશે. એટલે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થાની રચના થઈ, આ દ્વિતીય ઉત્તેજિત અને આ તૃતીય ઉત્તેજિત અવસ્થાની રચના થઈ. હવે આ બધી ઉત્તેજિત અવસ્થાની રચનામાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. જો આમાં આપણે જોઈએ તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 3. તો એ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે એ +3 ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતા દર્શાવી શકશે. આમાં કેટલા છે? 5. તો એ 5 દર્શાવી શકશે. આમાં કેટલા છે? 7. તો એ 7 દર્શાવી શકશે. ભૂમિ અવસ્થામાં તો કે ભૂમિ અવસ્થામાં 2 શક્યતા છે. કાં ઇલેક્ટ્રોન મેળવે તો એ -1 અને એક ગુમાવે તો, એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે
એ +1 અથવા મેળવીને અષ્ટક પૂર્ણ કરે તો -1 ઓક્સિડેશનાંક દર્શાવશે. સમજાણું? એટલે જેટલા એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલા એ બંધ બનાવી શકશે, એટલી એ સંયોજકતા ધરાવી શકશે. સમજાણું? બરાબર. હવે 3 છે તો એ +3 જ ઓક્સિડેશન આંક આવશે કે -3 આવશે એનો આધાર કોના ઉપર હોય કે એની સાથે કોણ જોડાય છે એના ઉપર હોય. હવે +3 +5 ને +7 ક્યારે ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય તો કે આના કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ એની સાથે જોડાતું હોય ને ત્યારે. એટલે જો અહીંયા સ્પષ્ટતા પણ કરેલી છે. ClBrI છે એની સાથે એના કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ F અથવા ઓક્સિજન જોડાય ત્યારે શું થશે તો કે આ જે તત્વો છે ને એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. ઊંચી એટલે કઈ +3 +5 +7 વગેરે. બરાબર. એના ઉદાહરણ પણ આપ્યા છે. જો આંતર હેલોજન છે, આંતર હેલોજન એટલે હેલોજન સાથે હેલોજનનું જોડાવું. તો ClF3 સંયોજન છે તો આમાં Clનો ઓક્સિડેશન અંક +3 થશે. ઓક્સાઇડ છે તો Cl2O, આમાં ઓક્સિડેશન અંક +1 થશે. ઓક્સો એસિડ તો HClO3, તો આમાં એનો ઓક્સિડેશન અંક +5 થશે. તો આવી રીતે જ્યારે આ તત્વો છે ClBrI વધુ વિદ્યુત ઋણ સાથે જોડાય ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે, જેમાં આંતર હેલોજનમાં, ઓક્સાઇડમાં અને ઓક્સો એસિડમાં આવી વસ્તુ જોવા મળશે. ClBr એ +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જો Cl અને Br. F છે એ માત્ર -1 જ દર્શાવે. એ +4 કે +6 કેમ નથી દર્શાવી શકતી કે +3 નથી દર્શાવતી? એની પાસે ડી કક્ષક નથી. બરાબર. બધા હેલોજન છે એ પ્રતિક્રિયાત્મક ધાતુ અને અધાતુ સાથે જોડાય અને હેલાઇડ બનાવે છે. બધા પ્રતિક્રિયાત્મક જ છે ને એની પ્રતિક્રિયાત્મકતા નીચે જાવ એમ ક્રમશઃ ઘટે છે. બરાબર. હેલોજનમાં ઉપરથી નીચે તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે, જેમ નીચે જાશું એમ પ્રતિક્રિયાત્મકતા ક્રમશઃ ઘટશે. ચાલો, સમજાઈ ગયું? તો આ રાસાયણિક ગુણધર્મોની વાત હતી. ત્યાર પછી છે ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો. ચાલો, રાસાયણિક ગુણધર્મોમાં થોડાક બાકી છે એ લઈ લઈએ પહેલાં, પછી જોઈએ અનિયમિત ગુણધર્મો. હાલો, આગળ વાત કરીએ. હવે ફ્લોરિન છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા તો હેલોજન સ્વીકારે છે. સ્વીકારે એટલે એનું રિડક્શન થયું. રિડક્શન થયું એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે હેલોજન ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ ધરાવતા હોવાને કારણે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર. જેમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ છે એટલે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. જેમ નીચે જાય એમ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટતી જાય. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિન ઓછો ઓક્સિડેશન કરતા, એના કરતાં બ્રોમિન ઓછો, એના કરતાં આયોડિન ઓછો. સમજાણું? આ ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો આધાર છે એ આપણે વિદ્યુત રસાયણમાં જોયું એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકીએ. બરાબર. જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય અથવા જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય, બરાબર, જેનું આપણે એક વસ્તુને આધારે સમજીએ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય, જોજો, જેનું ઓછું હોય એનું શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે. અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એનું રિડક્શન થાય એટલે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે આપણે હેલોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ હશે. એટલા માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને આમાંય ફ્લોરિન વધારે ઓક્સિડેશન કરતાં પ્રબળ છે એનું કારણ એ કે I2, Br2 અને Cl2 બધા કરતાં એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હશે. બરાબર. સમજાણું? તો આ MCQમાં પૂછાય એવો પ્રશ્ન છે.
કે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ અથવા તો કોણ કોનું ઓક્સિડેશન કરી શકે. બરાબર. તો હવે અહીંયા ક્રમ ખબર પડી ગઈ એટલે તમને ખ્યાલ આવી જાય. જો ફ્લોરિન છે એ Cl2નું કરી શકે, Br2નું કરી શકે, એટલે ક્લોરાઇડનું કરી શકે, બ્રોમાઇડનું કરી શકે અને આયોડાઇડ આયનનું કરી શકે. એવી જ રીતે ક્લોરિન છે એ બ્રોમાઇડનું કરી શકે, આયોડાઇડનું કરી શકે. બ્રોમિન છે એ માત્ર આયોડાઇડનું જ ઓક્સિડેશન કરી શકશે. બરાબર. તો જો પહેલી પ્રક્રિયા આપી છે F2ની અન્ય હેલાઇડ સાથે પ્રક્રિયા X- સાથે, તો F2નું રિડક્શન થશે. રિડક્શન થાય એટલે F- બને અને અન્ય હેલાઇડ છે એનું ઓક્સિડેશન થાય એટલે X2 બને. હવે આ અન્ય હેલાઇડ તરીકે કોણ હોય? તો કે Cl-Bri ગમે તે હોય તો એ હેલાઇડનું એ ઓક્સિડેશન કરી શકે છે, કારણ કે એ ત્રણેય કરતાં એ પ્રબળ છે. બરાબર. આ બીજી પ્રક્રિયામાં હું Cl2 લખું. બરાબર. Cl2 ઓક્સિડેશન કરતા તરીકે હોય તો કોનું કોનું ઓક્સિડેશન કરી શકે? બ્રોમાઇડ અને આયોડાઇડનું. તો X- આનું રિડક્શન થાય એટલે Cl, ઓક્સિડેશન થાય એટલે X2. પણ X કોણ હોય? તો કે એના કરતાં નીચેના હોય Br અને I. Br કોનું કરી શકે? તો કે એના કરતાં નીચે કોણ વધ્યું હવે? I-. તો I- જે ઓક્સિડેશન કરીને I2 બનાવશે અને આનું રિડક્શન થઈને Br- બનશે. ચાલો, સમજાઈ ગયું? આથી ઉલટી પ્રક્રિયા શક્ય નથી, એટલે આમ શક્ય નથી. આ એરો છે એ આમ શક્ય નથી. શું કામ? તો કે I2 છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, એટલે એ Br- નું Br2માં ઓક્સિડેશન કરી શકે નહીં. તો દરેક વખતે ધ્યાન રાખવાનું, આથી વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા શક્ય નહીં બને, આ જ દિશામાં પ્રક્રિયા શક્ય બનશે. બરાબર. હા, બીજી બાબત એ કે ઓક્સિડેશન કરતા છે અથવા એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે એના આધારે આપણે ઓક્સિડેશન કરતાની પ્રબળતા નક્કી કરીએ છીએ. તો એના માટે આપણે કીધું કે દાખલા તરીકે કોઈ પણ હેલોજન છે એનું ફ્લોરાઇડમાં રૂપાંતર થાય ત્યારે એ આ પ્રોસેસમાંથી પસાર થશે. જો સૌપ્રથમ ડાયહેલોજન હશે, એનું ડિસોસિએશન એટલે વિયોજન થશે, વિઘટન એટલે એક હેલોજન મળશે, ત્યારે ઉર્જાનો ફેરફાર. પછી ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય X-. પછી પાણી સાથેની પ્રક્રિયાથી એક્વાયસ બને એટલે X- એક્વાયસ. આ બધી પ્રોસેસમાંથી પસાર થાય ત્યારે જે ઉર્જાના ફેરફારના મૂલ્ય છે એના આધારે એનો ઓક્સિડેશન કરતાની પ્રબળતા છે એ નક્કી થતી હોય છે. આ સિવાય ઓક્સિડેશન કરતાની શક્તિ છે એ પાણી સાથેની પ્રક્રિયાથી નહીં સમજી શકાય. તો બધાની પાણી સાથેની પ્રક્રિયા આપી છે અને આપણે યાદ જ રાખવાની છે અને સમજવાની પણ છે. પેલું છે ફ્લોરિન. ફ્લોરિન પાણીનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી ઓક્સિજન બનાવે છે. જોજો, ફ્લોરિન એક જ એવું છે કે જે પાણીનું ઓક્સિડેશન કરીને ઓક્સિજન મુક્ત કરે. બાકી ક્લોરિન, બ્રોમિન કે આયોડિન ઓક્સિજન બનાવી શકતા નથી. જો પ્રક્રિયા જો ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા થશે, શું થશે? તો કે આનું ઓક્સિડેશન થશે, પાણીનું ઓક્સિડેશન થાય એટલે O-2 માંથી O2 મુક્ત થશે. આમાંના જે 4H+ છે એ એમનેમ રહેશે અને આનું રિડક્શન થશે. 4F છે તો 4F-. બરાબર. બીજું, Cl2 અને Br2 પાણી સાથે પ્રક્રિયા કરે છે પણ હાઇડ્રોહેલિક ને હાઇડ્રોહેલસ એસિડ બનાવે છે. જો એ ઓક્સિજન બનાવતા નથી એટલે એ થોડા મંદ ઓક્સિડેશન કરતા થયા. તો એની પ્રક્રિયા જો X2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે HX અને HOX બનાવે. બરાબર. કોણ? X તરીકે Cl અને Br. બરાબર. ત્યાર પછી I2 છે એ પાણી સાથે અસ્વયંસ્ફુરિત છે, એટલે પાણી સાથે પ્રક્રિયા કરતો જ નથી, એટલે પાણીનું ઓક્સિડેશન જ નથી કરી શકતો. બરાબર. એટલે એ એના કરતાં નિર્બળ. પણ એથી ઉલટી પ્રક્રિયા છે એ આયોડિનમાં થાય છે. દાખલા તરીકે આયોડાઇડ આયનની જો H+ની હાજરીમાં O2 સાથે તમે પ્રક્રિયા કરશો તો આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થશે અને O2માંથી H2O બનશે. આના કરતાં ઉલટી પ્રક્રિયા છે એ આયોડાઇડમાં જોવા મળે છે. તો આ ત્રણ પ્રક્રિયા છે, ફ્લોરિનની પાણી સાથેની, ક્લોરિન બ્રોમિનની પાણી સાથેની, આયોડિનની થતી નથી, પણ આયોડાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી અને I2 બને છે.
સમજાઈ ગયું? તો આ હેલોજન સમૂહના તત્વો માટે ઓક્સિડેશન કરતાની વૃત્તિના રાસાયણિક ગુણધર્મની વાત હતી. હવે છે ફ્લોરિનના અનિયમિત ગુણધર્મ. તો ફ્લોરિનમાં કયા કયા અનિયમિત ગુણધર્મ છે એ આપણે ક્રમશઃ જોઈએ. તો સામાન્ય રીતે ફ્લોરિન ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. ઊંચી વિદ્યુત ઋણતા દર્શાવે છે અને વધુ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ દર્શાવે છે. એટલે આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય છે એ ફ્લોરિનમાં ઊંચા હોય છે. આ ઉપરાંત આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધા મૂલ્ય છે એ પ્રમાણમાં હોવા જોઈએ એના કરતાં નીચા હોય છે. એના કારણે એમાં અનિયમિત ગુણધર્મ જોવા મળે છે. બરાબર? તો એમાં ફ્લોરિનનું કદ છે હોવું જોઈએ એના કરતાં વધારે નાનું છે. વિદ્યુત ઋણતા એ સમૂહના તત્વોની હોવી જોઈએ એના કરતાં વધારે ઊંચી છે. અને FF બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય છે એ ખૂબ જ ઓછું, એટલે એ સક્રિય છે. અને ડી કક્ષક ઉપલબ્ધ નથી, જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક ઉપલબ્ધ છે. બરાબર? આ બધા ગુણધર્મને કારણે એમાં અનિયમિત ગુણધર્મ છે એ જોવા મળે છે. ફ્લોરિનની મોટા ભાગની પ્રક્રિયાઓ છે ઉષ્માક્ષેપક, કારણ કે એ અન્ય તત્વ સાથે જોડાય છે ત્યારે નાનો અને પ્રબળ બંધ બનાવે છે, એટલે એ ઉષ્માક્ષેપક હોય છે. ફ્લોરિન છે એ માત્ર એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે, બાકી બીજા તત્વો છે એ કેટલાય ઓક્સો એસિડ બનાવે. ફ્લોરિનમાં પ્રબળ હાઇડ્રોજન બંધને કારણે એનો હાઇડ્રાઇડ HF છે એ પ્રવાહી છે, જ્યારે બાકીના હાઇડ્રોજન હેલાઇડ છે એ વાયુ છે. આમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બને છે એટલે એ પ્રવાહી છે, જ્યારે બાકીના હાઇડ્રોજન હેલાઇડ છે એ વાયુ છે. એટલે આપણે કહી શકીએ કે HF છે એ પ્રવાહી, HCl, HBr અને HI એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર? આ અનિયમિત ગુણધર્મની વાત થઈ. ત્યાર પછી છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે હાઇડ્રોજન સાથે જોડાય તો એના હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનશે. તો HF, HCl, HBr અને HI બને. હવે એના ગુણધર્મની વાત કરી તો H અને X વચ્ચેનું આકર્ષણ છે એ F થી I તરફ જતાં ઘટે છે. એટલે આમની વચ્ચેનો જે બંધ છે ને એ નીચે જતાં નિર્બળ થતો જાય. હવે નિર્બળ થાય એટલે શું થાય? સરળતાથી તૂટી જાય. સરળતાથી તૂટી જાય એનો મતલબ શું? સ્થાયીતા ઘટે. અને જો એ સરળતાથી તૂટી જાય તો સરળતાથી H+ મુક્ત થાય. અને સરળતાથી H+ મુક્ત થાય તો એનો મતલબ શું? એસિડિકતા વધે. એટલે ત્રણેય વિધાન ભેગા કરો તો H અને X વચ્ચેનું આકર્ષણ જેમ જેમ ઘટતું જાય એના કારણે એની સ્થાયીતા ઘટે છે અને તેથી H+ મુક્ત થવાની વૃત્તિ વધે એટલે એસિડિકતા પણ વધે છે. એટલે આકર્ષણ ઘટે, એસિડિકતા વધે, સ્થાયીતા ઘટે. આ હાઇડ્રોજન હેલાઇડ છે એ પાણીમાં ઓગળે તો હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે. બરાબર? પાણીમાં ઓગળશે તો એ હાઇડ્રોહેલિક એસિડ બનાવશે. બરાબર? હાઇડ્રોજન સાથેની વાત પૂરી. ત્યાર પછી છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે ઓક્સિજન જુઓ કે ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે ત્યારે ઓક્સાઇડ બને છે. એમાં બનતા મોટા ભાગના બધા ઓક્સાઇડ છે એ અસ્થાયી છે. દરેકના ઓક્સાઇડની વાત કરતા જઈએ. પહેલાં ફ્લોરિન. તો ફ્લોરિનના બે ઓક્સાઇડ અહીંયા છે, OF2 અને O2F2. એમાંથી એક જ ઓક્સાઇડ સ્થાયી છે, OF2. એ પણ માત્ર 298 કેલ્વિન તાપમાન. બરાબર? તો બે ઓક્સાઇડમાંથી એક જ ઓક્સાઇડ સ્થાયી 298 કેલ્વિન તાપમાને, OF2. હવે આ જે સંયોજનો છે ને એને ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહેવાય. ફ્લોરાઇડ એટલે F છે ને એ માઇનસ છે એટલે ફ્લોરાઇડ. જો ઓક્સિજન માઇનસ હોત ને તો ઓક્સાઇડ સંયોજનો કહેવાય. સમજાય? અહીંયા તમે જોશો તો ફ્લોરિનનો ઓક્સિડેશન આંક માઇનસ તો ઓક્સિજનનો પ્લસ.
એટલે એ એના ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહેવાય. જો ઓક્સિજન માઇનસ હોત અને ફ્લોરિન પ્લસ હોત તો હેલોજન ઓક્સાઇડ કહેવાય. સમજાય? અહીંયા ફ્લોરિન માઇનસ છે એટલે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે. આ બંને જે છે ઓક્સિજન ફ્લોરાઇડ એ બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન કરતા એટલે ફ્લોરિન સમૂહ ફ્લોરિન પરમાણુ દાખલ કરવા માટે ઉપયોગી હોય એ ફ્લોરિનેશન કરતા કહેવાય. એમાંથી નહીં, આ બંનેમાંથી O2F2 છે એનો ઉપયોગ પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં રૂપાંતર કરવામાં થાય છે. એટલે આનું ઓક્સિડેશન Puનું ઓક્સિડેશન PuF6માં કરવા માટે O2F2 છે એ ઉપયોગી છે. બરાબર. તો આ Fના ઓક્સાઇડની વાત થઈ. હવે Cl, Br અને I. એના ઓક્સાઇડમાં હેલોજન છે એટલે Cl, Br, I છે +1 થી +7 ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. જેમાં હેલોજનના ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ I જોડાયેલો હોય તો એની સ્થાયીતા વધુ, Cl હોય તો એના કરતાં ઓછી અને Br હોય ત્યારે એના કરતાં ઓછી. આ પણ MCQમાં પૂછાય એટલે ધ્યાનથી વાંચવું અને યાદ રાખવું. હવે સમજીએ કે આઈની સ્થાયીતા છે એ શા માટે વધારે હોય. તો કે આઈની સ્થાયીતા એટલા માટે વધારે હોય કે એમાં જ્યારે ઓક્સાઇડમાં O અને I વચ્ચે બંધ બને છે ત્યારે એની વધુ ધ્રુવણીયતા જોવા મળે છે. વધુ ધ્રુવણીયતા હોવાને કારણે એની સ્થાયીતા છે એ વધુ હોય છે. હવે Clની સ્થાયીતા છે એ આના કરતાં ઓછી ને Br કરતાં વધારે. કેમ? તો કે Clમાં D કક્ષક ઉપલબ્ધ છે અને Cl અને O વચ્ચે બહુ બંધ બને છે એટલે એકથી વધારે બંધ બને છે. એટલા માટે એની સ્થાયીતા છે એ Br કરતાં વધારે છે અને I કરતાં ઓછી, કારણ કે એમાં ધ્રુવણીયતા Clમાં I કરતાં ઓછી હશે. હવે Bરની વાત કરીએ. Brમાં એકેય પરિબળ જોવા જ નથી મળતું એટલે Br જોડાય છે ત્યારે તેની સ્થાયીતા છે એ સૌથી ઓછી હોય છે. સમજાણું? એટલે Iની સ્થાયીતા વધારે, I જોડાય ત્યારે, Cl જોડાય ત્યારે સ્થાયીતા એના કરતાં ઓછી અને Br જોડાય ત્યારે સ્થાયીતા એના કરતાં પણ ઓછી. બરાબર. હવે Clના ઓક્સાઇડ તો કે Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7. આ બધા ઓક્સાઇડ છે એ વધુ પ્રતિક્રિયાત્મક અને ઓક્સિડેશન કરતા છે અને વિસ્ફોટક વલણ ધરાવે છે. આમાંથી નહીં ClO2 છે એનો ઉપયોગ એક આપ્યો છે કાગળના માવા છે અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. ClO2 કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. બરાબર. તો આ ઓક્સિજન સાથેની વાત થઈ. ક્લોરિનના ઓક્સાઇડની. હવે બ્રોમિનના ઓક્સાઇડ. તો બ્રોમિનના ઓક્સાઇડમાં Br2O, BrO2 અને BrO3 સ્વરૂપે જોવા મળે, જે ખૂબ જ ઓછા સ્થાયી એ આપણે આગળ જોયું. માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે અને વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. ઓછા સ્થાયી છે એટલે સરળતાથી ઓક્સિજન મુક્ત કરે એટલે શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ત્યાર પછી આઈના ઓક્સાઇડ છે આયોડિનના, I2O4, I2O5 અને I2O7. એ બધા અદ્રાવ્ય ઘન પદાર્થો છે, એ ગરમ કરતાં વિઘટન પામે છે. જેમાંથી I2O5 છે એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે અને કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી છે. બરાબર. ત્યાર પછી જોઈએ ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો ધાતુ સાથે જોડાય તો ધાતુના હેલાઇડ બનશે. બરાબર. દાખલા તરીકે મેગ્નેશિયમ સાથે બ્રોમિન જોડાય તો મેગ્નેશિયમનો બ્રોમાઇડ બને. મેગ્નેશિયમ પ્લસ Br2 મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr2. હવે આ ધાતુના હેલાઇડ છે એમાં ધાતુ ફ્લોરિન સાથે જોડાય ત્યારે એનું આયનીય લક્ષણ સૌથી વધારે હોય. ક્લોરિનમાં એના કરતાં ઓછું, બ્રોમિનમાં એના કરતાં ઓછું, I સાથે જોડાય ત્યારે એના કરતાં ઓછું હોય. એટલે જ્યારે એક સંયોજક ધાતુ જ્યારે FCl-BrI સાથે જોડાય ત્યારે એનું આયનીય લક્ષણ છે F થી I તરફ જતાં ઘટે છે. આ પણ MCQમાં એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર.
પણ એકથી વધુ સંયોજક ધાતુઓ જ્યારે જોડાય, દાખલા તરીકે જુઓ SnCl4 ને SnCl2, તો આમાં Snનો ઓક્સિડેશનાંક +4 છે અને આમાં +2 છે. તો આવા સંયોજનોમાં શેમાં આયનીય લક્ષણ વધુ હોય? તો કે જેમાં સંયોજકતા વધુ હશે ને એ સહસંયોજક વલણ હશે, જેમાં સંયોજકતા ઓછી હશે ને એમાં આયનીય વલણ હશે. એટલે SnCl4માં સહસંયોજક વલણ વધુ હશે અને આમાં ઓછું. બરાબર. PbCl4 ને PbCl2માં PbCl4માં સહસંયોજક વલણ વધુ, SbCl5માં સહસંયોજક વલણ વધુ, UF4 કરતાં UF6માં સહસંયોજક વલણ વધુ. જેમાં સંયોજકતા વધુ હોય એમાં સહસંયોજક વલણ વધુ જોવા મળે છે. ત્યાર પછી અન્ય હેલોજન તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. અન્ય હેલોજન એટલે હેલોજનને જોડવાના છે. જુઓ F ને Cl સાથે જોડો તો જોડાય, Cl ને Br સાથે જોડાય. બરાબર. એટલે હેલોજન સાથે જોડાય ત્યારે એને આંતર હેલોજન સંયોજનો કહેવાય. ઘણા પ્રકારના આંતર હેલોજન સંયોજનો બને, જેમાંથી આપણે જોઈ કે XX' પ્રકારનું બને, XX'3 પ્રકારનું બને, XX'5 પ્રકારનું બને, XX'7 પ્રકારનું બને. બરાબર. બધાને એક એક ઉદાહરણ જો સમજાવું. દાખલા તરીકે Cl ને F સાથે જોડો, ClF, ClF3 પણ બની શકે, ClF5 પણ બની શકે, ClF7 પણ બની શકે. સમજાણું? આવી રીતે આ આંતર હેલોજન સંયોજનો કે. પણ ધ્યાન એ રાખવાનું કે જે X' છે એ હેલોજન છે એ નાના કદનું હોય અને X છે એ મોટા કદનું હેલોજન હોય. એટલે તમે જોઈ શકો કે F કરતાં Clનું કદ વધારે છે. જો X', આમાં X છે એમાં Clનું કદ વધારે, Fનું કદ નાનું. એટલે જ્યારે હેલોજનને જોડો છો ત્યારે X તરીકે હંમેશા મોટા કદનો હેલોજન લેવાનો અને X' તરીકે એના કરતાં નાના કદનો હેલોજન લઈ અને XX', XX'3, XX'5 અને XX'7 પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવી શકાય છે. સમજાઈ ગયું? ત્યાર પછી જોઈએ ક્લોરીન સંયોજન. હવે ક્લોરીન સંયોજનમાં તમારે શું જોવાનું છે? તો કે એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. તો સૌપ્રથમ બનાવટની વાત કરીએ તો સીલે 1774માં MnO2 અને HCl સાથેની પ્રક્રિયાથી ક્લોરીનની શોધ કરી. 1810માં ડેવીએ એના તાત્વિક સ્વભાવ પર પ્રસ્થાપિત કર્યા અને એના રંગના આધારે એનું નામ આપ્યું ક્લોરીન. બરાબર. બનાવટ જોઈ. બનાવટમાં પહેલી બનાવટ છે MnO2 અને HCl. આગળ વાત કરી તો એમાંથી પ્રક્રિયા થઈને મેંગેનીઝ ક્લોરાઇડ બનશે, ડાયક્લોરીન વાયુ અને પાણી છે એ મુક્ત થશે. પ્રક્રિયાને બેલેન્સ કરશું એટલે આંકડાકીય માહિતી આવશે. બરાબર. હવે ઘણીવાર એવું બને કે HClની જગ્યાએ તમે NaCl અને H2SO4નો પણ ઉપયોગ કરી શકો. આ બે વચ્ચે પ્રક્રિયા થવાથી એક HCl તો બનવાનું જ છે, વધારાનું જે બને છે એ વધારાની નિપજ તરીકે હશે. માની લ્યો કોઈ HClને બદલે NaCl અને H2SO4નો ઉપયોગ કરે તો શું થશે? તો કે MnCl2 બન્યું તો કે આમાંય બનવાનું જ છે, Cl2 બન્યું તો કે આમાંય બનવાનું છે, પાણી બન્યું તો કે આમાંય બનવાનું છે. પણ વધારાનું શું બનશે? તો કે જો 4Cl અને 4H એટલે 4HCl થઈ ગયું. આમાં વધારાનું શું આવ્યું હોય? 4Na અને 4HSO4, તો બેને જોડી દો, 4NaHSO4 ઉપનિપજ બનશે. બરાબર. બીજી પ્રક્રિયા છે KMnO4ની HCl સાથેની પ્રક્રિયા. તો પોટેશિયમ પરમેંગેનેટની HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ ક્લોરાઇડ, મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ડાયક્લોરીન વાયુ છે એ મુક્ત થશે. બરાબર. આ પ્રક્રિયા છે એ તો તમારે યાદ જ રાખવી પડશે નિપજ. હા, આંકડાકીય માહિતી છે એ તમે રેડોક્સ રીતે આગળ સમજાવ્યું એ પ્રમાણે બેલેન્સ કરીને યાદ રાખી શકો, અથવા તો કોઈ બે અંકને યાદ રાખી અને સમીકરણ આખું યાદ રાખી શકો. આ બેમાંથી એક પદ્ધતિ જ આપણા માટે યોગ્ય છે, બાકી કોઈ પદ્ધતિ આના માટે છે નહીં. એટલે સમીકરણ હંમેશા તમારે પાકા જ કરવા પડશે. ત્યાર પછી ઉત્પાદન છે
તો કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે? HCl છે એની ઓક્સિજન એટલે હવાના ઓક્સિજન વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે 773 કેલ્વિન તાપમાને કોપર ક્લોરાઇડની હાજરીમાં, તો ડાયક્લોરિન મળશે અને H2O છે એ મુક્ત થશે. તો આ પ્રક્રિયા છે એ આગળ આપણે જોઈ ગયા હતા. શેમાં જોઈ ગયા હતા? ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મોમાં, બરાબર. ત્યાર પછી વિદ્યુત વિભાજન પ્રક્રમ દ્વારા એ પણ જોઈ ગયા કે બ્રાઇન વોટર છે અથવા સાંદ્ર NaClનું દ્રાવણ છે એનું તમે વિદ્યુત વિભાજન કરો તો વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ મળે છે. તો વિદ્યુત વિભાજન દ્વારા પણ ડાયક્લોરિન છે એ મેળવી શકાય છે. ચાલો, સમજાઈ ગયું? તો આ 4 બનાવટ થઈ, પ્રયોગશાળામાં બનાવી શકાય અને આ ઉદ્યોગોમાં વધારે ઉપયોગી છે એવી બનાવટો છે. ત્યાર પછી ગુણધર્મ જુઓ. તો પેલા ભૌતિક ગુણધર્મ આપેલા છે. તીવ્ર અને ગુંગણામણકારક વાસ, ખૂબ જ એની વાસ તીવ્ર હોય છે અને ગુંગણાવી નાખે એવી વાસ હોય છે. લીલાશ પડતો પીળો વાયુ છે, હવા કરતાં લગભગ 2 થી 5 ગણો ભારે હોય છે. સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકૃત થાય છે. એનું પ્રવાહીકરણ છે ને એ સરળતાથી થઈ જાય, ભારે વાયુ કહેવાય. જે 293 કેલ્વિન તાપમાને ઉકળે છે અને સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. આ પ્રક્રિયા પણ એની સામાન્ય જ છે. ધાતુ સાથે પ્રક્રિયા કરો, જો એલ્યુમિનિયમની ક્લોરિન સાથે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે, સોડિયમની ક્લોરિન સાથે સોડિયમ ક્લોરાઇડ, એફીની ક્લોરિન સાથે ફેરિક ક્લોરાઇડ, અધાતુ સાથે તો કે ફોસ્ફરસની ક્લોરિન સાથે ફોસ્ફરસનો ક્લોરાઇડ, સલ્ફરની ક્લોરિન સાથે સલ્ફર ક્લોરાઇડ H2Cl2. બરાબર. હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો H2 અને Cl2 સાથે પ્રક્રિયા કરીને 2HCl. H2S Cl2 સાથે પ્રક્રિયા કરે તો HCl તો બનશે જ, સલ્ફર છે એ મુક્ત થશે. એવી જ રીતે C10H16 સાથે પ્રક્રિયા કરે તો HCl બનશે અને કાર્બન છે એ મુક્ત થશે. બરાબર. તો આ 3 પ્રક્રિયા છે એ હાઇડ્રોજન સાથે પ્રબળ આકર્ષણ દર્શાવે છે એના માટેની છે. પછી બેઝ સાથેની પ્રક્રિયા, જો બેઝ એટલે NaOH સાથે. હવે જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી સાંદ્રતાવાળો બેઝ તમે ઉપયોગ કરો તો એ પ્રમાણે જુદી જુદી નિપજો મળી શકે. તો બંને પ્રક્રિયા આપણે લીધેલી છે, જોઈએ. પહેલી પ્રક્રિયા છે એ ઠંડા અને મંદ NaOH સાથેની પ્રક્રિયા છે. ઠંડુ અને મંદ NaOH હોય એટલે શું થાય? તો કે એક તો ક્લોરાઇડ મળે એટલે NaCl અને એક હાઇપોક્લોરાઇડ મળે એટલે NaOCl અને પાણી છે એ મુક્ત થાય. પણ જો એના બદલે ગરમ અને સાંદ્ર NaOH સાથે Cl2ની પ્રક્રિયા થાય તો ક્લોરાઇડ તો મળે જ, પણ હાઇપોક્લોરાઇટને બદલે ક્લોરેટ મળે. ક્લોરેટ એટલે NaClO3 સોડિયમ ક્લોરેટ. એટલે અહીંયા ફરક છે કે ઠંડા અને મંદ NaOHનો ઉપયોગ કરો તો ક્લોરાઇડ ને હાઇપોક્લોરાઇટ મળે છે, જ્યારે ગરમ અને સાંદ્રનો ઉપયોગ કરો તો ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજનો પ્રાપ્ત થાય છે. સમજાઈ ગયું? ત્યાર પછી છે વિરંજન પાવડરમાં. એટલે વિરંજન પાવડર બનાવવો હોય તો પણ ફોડેલા ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળશે, કેલ્શિયમ ક્લોરાઇડ મળશે અને પાણી મળશે. આ ત્રણેય ઘટકો, ચારેય ઘટકો છે એ ભેગા થાય એટલે એ વિરંજન પાવડર છે એ કહેવાય છે. CaOCl2, CaCl2, COOH twice અને 2H2O. ત્યાર પછી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે એટલે મિથેન સાથે. મિથેન સાથે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા આપણે આગળ જોઈ. Hનું વિસ્થાપન Cl વડે થાય એટલે CH3Cl, H અને Cl જોડાઈ જાય HCl. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ વગરના, એની સાથે પ્રક્રિયા થાય એટલે વિસ્થાપિત નિપજ મળે, વિસ્થાપન થઈને નિપજ મળે. જ્યારે અસંતૃપ્તમાં યોક્સિલ નિપજ મળે. અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડવાળા. જો C2H4 છે એટલે એનો મતલબ શું થયું? CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. Cl2 સાથે પ્રક્રિયા થાય તો એક Cl અહીંયા જોડાય, એક અહીંયા જોડાય, વચ્ચેથી બંધ તૂટી જાય એટલે શું થશે? C2H4 Cl2 1,2 ડાયક્લોરો ઇથેન નિપજ પ્રાપ્ત થશે. બરાબર. ત્યાર પછી પાણીમાં આપણે ક્લોરિન ઓગાળી તો ક્લોરિન જળ બને. એ ક્લોરિન જળ છે એ સરળતાથી HCl અને HOCl બનાવે, સરળતાથી, એટલે એનો પીળો રંગ છે એ જતો રહે છે. હવે HOCl એમાં એવી વસ્તુ છે કે જે ઓક્સિજન આપે છે. જો ઓક્સિજન આપે એટલે એનો મતલબ શું થયો? એ ઓક્સિડેશન કરવાનો ગુણધર્મ ધરાવે છે, બીજાનું ઓક્સિડેશન કરી શકે.
અને ઓક્સિજન મુક્ત થતો હોવાને કારણે વિરંજનકર્તા તરીકે પણ ઉપયોગી છે. વિરંજનકર્તા એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે. એટલે HOCl છે એ ઓક્સિજન મુક્ત કરી શકતો હોવાને કારણે આ બધું શેમાંથી બન્યું ભાઈ? ક્લોરીનમાંથી. ક્લોરીનમાંથી HOCl અને HOClમાંથી ઓક્સિજન મુક્ત થતો હોવાને કારણે ક્લોરીન છે એ ઓક્સિડેશન કરવાનો અને વિરંજન કરવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. ત્યાર પછીની પ્રક્રિયાઓ છે કે જો ક્લોરીન છે એ ફેરસ સાથે જોડાય તો ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે. ફેરસનું ઓક્સિડેશન કરીને ફેરિક સલ્ફેટ એટલે ટૂંકમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એના ઉદાહરણ આપ્યા છે. જો FeSO4 સાથે જોડાય તો આમાં ઓક્સિડેશન અંક +2 હશે, આમાં 3. ફેરસનું ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે છે H2SO4ની હાજરીમાં. બીજું છે સોડિયમ સલ્ફાઇટનું સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. ક્લોરીનનું તો રિડક્શન થઈને HCl જ બનશે. SO2 છે તો એનું પહેલાં તો SO3માં ઓક્સિડેશન કરશે, સમજજો. આનું રિડક્શન થઈને તો HCl જ બનશે, પણ આ SO3 છે એ પાણી સાથે જોડાઈ અને H2SO4 બનાવશે. I2 છે તો Cl2 એનું ઓક્સિડેશન કરીને આયોડિક એસિડ જ બનાવશે. Cl2 છે એનું રિડક્શન થઈને HCl બનશે. સમજાઈ ગયું? બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ છે એ ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એના ઉદાહરણ છે, અને એ બધી પ્રક્રિયાઓ આપણે પાકી કરવાની જ છે. બરાબર. પછી જો કે ક્લોરીનની પાણી સાથેની પ્રક્રિયાથી HCl બનશે અને ઓક્સિજન છે એ મુક્ત થશે, એ આપણે આગળ જોયું. હવે ઓક્સિજન મુક્ત થાય એટલે એ ઓક્સિજન શું કરે? તો કે રંગીન પદાર્થ સાથે પ્રક્રિયા કરે ને તો રંગહીન એટલે એ બ્લીચિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. એટલે ભેજની હાજરીમાં શાકભાજી અને કાર્બનિક પદાર્થનું વિરંજન કરવા માટે આ ઉપયોગી છે. કોણ? તો કે ક્લોરીન. તો આ પ્રક્રિયા છે એ ક્લોરીનની ઓક્સિડેશન કરતા તરીકેની છે અને આ પ્રક્રિયા છે એ વિરંજન કરતા તરીકેની છે. બરાબર. હવે છે ક્લોરીનના ઉપયોગો. તો જો ઉપયોગો, લાકડાના માવાને બ્લીચ કરવા માટે એમાંથી કાગળ, રેયોન વગેરે બનાવી શકાય. રૂ અને કાપડના વિરંજન માટે એટલે એને બ્લીચ કરવા માટે પણ વપરાય. પછી ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં ઉપયોગી. રંગકો છે, ઔષધો છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, DDT, પ્રશીતક. પ્રશીતક એટલે ઠંડુ કરવા માટે વપરાતા પદાર્થો. આ બધાની બનાવટમાં એ ઉપયોગી છે. પછી પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીનયુક્ત પાણીનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. આ સિવાય ફોસ્જીન એનું સૂત્ર છે COCl2, અશ્રુવાયુ CCl3NO2, મસ્ટાર્ડ વાયુ Cl CH2CH2S CH2CH2Cl. તો આ સૂત્ર પણ યાદ રાખજો. આ બધા ઝેરી વાયુઓ છે એની બનાવટમાં પણ એ ઉપયોગી છે. બરાબર. ટીયર ગેસ તમે આના વિશે તો પરિચિત જ હશો. ફોસ્જીન છે એ ઝેરી વાયુ છે અને મસ્ટાર્ડ વાયુ છે એ વિશ્વયુદ્ધની અંદર વપરાણો હતો. ચાલો, સમજાઈ ગયું? તો આ ક્લોરીન વિશેની માહિતી એટલે કે એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો છે એ પૂર્ણ થયા. ઓકે. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.